તો જીએસટી નંબર તો મળી ગયો, પણ હવે આગળ શું? ક્યાંથી શરૂઆત કરવી? મોટાભાગના લોકો માટે આ એક મોટો સવાલ હોય છે, અને એનો જવાબ છે એક ફોર્મમાં માસ્ટરી મેળવવી, GSTR1. ચાલો આજે એને જ બરાબર સમજીએ. જીએસટી નંબર હાથમાં આવે એટલે એક તરફ ખુશી હોય અને બીજી બાજુ થોડી ગૂંચવણ. હવે શું? આ સવાલ લગભગ દરેક નવા બિઝનેસને થાય છે. પણ ચિંતા ન કરો, કારણ કે આગળનું પગલું એકદમ સ્પષ્ટ છે, અને એ છે GSTR1 ફાઇલ કરવું. આપણે એ જ શીખીશું. આખી વાતને સહેલી બનાવવા માટે આપણે આને 5 ભાગમાં સમજીશું. પહેલાં તો GSTR1 આટલું બધું જરૂરી કેમ છે? પછી જોઈશું B2B અને B2C વેચાણ શું છે. એના પછી ફોર્મના મુખ્ય ટેબલ્સ પર એક નજર નાખીશું, સારાંશ અને બીજી વિગતો પણ સમજીશું, અને છેલ્લે જો કોઈ ભૂલ થાય તો એને સુધારવી કેવી રીતે એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. જો GSTR1ને ખાલી એક ફોર્મ ના સમજતા, એ તો આખા જીએસટી સિસ્ટમની કરોડરજ્જુ છે એમ કહી શકાય. આમાં આપણે જે પણ માહિતી ભરીએ છીએ એના પર જ આખી સિસ્ટમ ચાલે છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, GSTR1 ફાઇલ કરવું ફરજિયાત છે, કોઈ બાંધછોડ નહીં. ભલે આખા મહિનામાં ₹1 પણ વેચાણ ના થયું હોય તો પણ નિલ રિટર્ન ભરવું જ પડે. જો આમાં ચૂક્યા તો સમજો કે લેટ ફી અને દંડની લાઇન લાગી જશે, એટલે એનાથી બચવું જ સારું. હવે ખરી મજા તો અહીં છે. વિચારો કે GSTR1માં કરેલી એક નાનકડી ભૂલ કેવી ડોમિનો ઇફેક્ટ સર્જે છે. પહેલો ડોમિનો, આપણું પોતાનું GSTR3B રિટર્ન ખોટું ભરાય. બીજો, જેણે આપણી પાસેથી માલ ખરીદ્યો છે એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના લઈ શકે. અને ત્રીજો અને સૌથી મોટો ડોમિનો, ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી જવાય. આ બધું ફક્ત એક ભૂલને કારણે. અને હવે તો જીએસટી સિસ્ટમ દિવસેને દિવસે વધુ સ્માર્ટ અને ઓટોમેટેડ થતી જાય છે. એનો મતલબ શું? મતલબ કે GSTR1માં જે ભર્યું એ સીધું GSTR3B જેવા બીજા રિટર્નમાં ઓટોમેટિક આવી જાય છે, અને પછી એને બદલવાની કોઈ જગ્યા જ નથી રહેતી. એટલે આમાંથી શીખવા જેવી વાત એ છે કે પહેલી વારમાં જ બધું બરાબર કરવું એ હવે ખાલી સારી આદત નથી રહી, પણ એકદમ જરૂરી બની ગયું છે. આ વાત બધું જ કહી દે છે, ખરું ને? એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે જ્યારે આપણે GSTR1 ભરીએ છીએ ત્યારે આપણે ખાલી આપણું કામ નથી કરતા, આપણે આપણા બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એક રસ્તો બનાવીએ છીએ, એમના વ્યવહારોને પાક્કા કરીએ છીએ, જેથી એ લોકો પણ પોતાની જવાબદારી પૂરી કરી શકે. આપણે બધા એક વિશ્વાસની સાંકળથી જોડાયેલા છીએ. ચાલો હવે આવીએ GSTR1ના હૃદય પર, એટલે કે આપણા વેચાણની વિગતો આપવા પર. આને સીધા અને સરળ રીતે સમજવા માટે વેચાણને 2 મુખ્ય ભાગમાં વહેંચી દો. એક, જે આપણે બીજા બિઝનેસને વેચીએ છીએ એટલે કે B2B, અને બીજું, જે આપણે સીધા ગ્રાહકોને વેચીએ છીએ એટલે કે B2C. તો B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ. સીધી વાત, જ્યારે આપણે કોઈ બીજા GST રજિસ્ટર્ડ ધંધાને માલ વેચીએ ત્યારે એ B2B કહેવાય, અને આમાં દરેક બિલની વિગત આપવી પડે. બીજી બાજુ B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, મતલબ કે અંતિમ ગ્રાહકને કરેલું વેચાણ. હવે સવાલ એ થાય કે આ અલગ અલગ કેમ? કારણ કે B2B વેચાણથી જ આપણો ગ્રાહક ટેક્સ ક્રેડિટ લઈ શકે છે અને આખી ટેક્સની સાંકળ બરાબર ચાલે છે. હવે B2Cમાં એક નાનકડી પણ મહત્વની વાત છે. B2C લાર્જ ઇનવોઇસ નિયમ એકદમ સીધો છે. જો 2 શરતો પૂરી થાય, એક, વેચાણ બીજા રાજ્યમાં થયું હોય, અને બીજું, બિલની રકમ ₹1,00,000થી વધુ હોય તો એને અલગથી બતાવવું પડે. બસ આટલું જ. આ એક ખાસ પ્રકારનું વેચાણ છે જે સિસ્ટમ ટ્રેક કરે છે. સારું, તો હવે ફોર્મની અંદર જઈએ. GSTR1માં ઘણા બધા ટેબલ્સ જોઈને ગભરાવાની જરૂર નથી. આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. આ ફોર્મના મુખ્ય ટેબલ્સ એવા છે જ્યાં બધી મુખ્ય માહિતી જાય છે, જેમ કે ટેબલ 4 B2B બિલો માટે, ટેબલ 5 મોટા B2C બિલો માટે, અને ટેબલ 7 બાકીના નાના B2C વેચાણના સારાંશ માટે. નિકાસ માટે પણ અલગ ટેબલ 6 છે. એટલું જ નહીં, ક્રેડિટ ડેબિટ નોટ કે પછી મળેલા એડવાન્સને બતાવવા માટે પણ અલગ જગ્યાઓ છે. અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખવાની છે. આપણે બધું જ વેચાણ બતાવવાનું છે જેના પર ટેક્સ ના લાગતો હોય, જેમ કે નીલ રેટેડ, મુક્તિપ્રાપ્ત કે નોન GST વસ્તુઓ. આ કેમ જરૂરી છે? કારણ કે એનાથી જ આપણું કુલ ટર્નઓવર સિસ્ટમમાં સાચું દેખાય છે. સારું, તો વેચાણની બધી વિગતો ભરાઈ જાય પછી છેલ્લે થોડા સારાંશ ટેબલ્સ ભરવાના આવે છે. આ ટેબલ્સ આખા મહિનાની માહિતીને એક જગ્યાએ ભેગી કરીને આખું ચિત્ર સ્પષ્ટ કરે છે.
હવે વાત કરીએ HSN કોડની. ટેબલ 12માં એની વિગતો આપી હવે ફરજિયાત છે. નિયમ સીધો છે અને ટર્નઓવર પર આધાર રાખે છે. જો વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય તો B2B વેચાણ માટે 4 આંકડાનો HSN કોડ આપવો પડશે અને જો ટર્નઓવર 5 કરોડથી વધુ હોય તો પછી બધા જ વેચાણ માટે ભલે B2B હોય કે B2C 6 આંકડાનો કોડ આપવો પડશે. આ નાની પણ બહુ જ મહત્વની વિગત છે. ટેબલ 13ને આપણે આપણા ડોક્યુમેન્ટ્સની હાજરી પત્રક કહી શકીએ. આમાં આપણે મહિના દરમિયાન બનાવેલા બધા જરૂરી કાગળોનો હિસાબ આપવાનો છે, જેમ કે ઇન્વોઇસ, ક્રેડિટ નોટ, ડિલિવરી ચલણ, ક્યાંથી ક્યાં સુધીના નંબર વાપર્યા, કુલ કેટલા બનાવ્યા અને કેટલા રદ કર્યા એ બધું જ. આનાથી પારદર્શિતા જળવાઈ રહે છે. હવે ભૂલ તો કોઈથી પણ થઈ શકે, ખરું ને? સારી વાત એ છે કે GST સિસ્ટમમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જો પાછલા કોઈ રિટર્નમાં ભૂલ થઈ ગઈ હોય તો GSTR1માં એને સુધારવાની એક સરસ વ્યવસ્થા છે. અને ભૂલ સુધારવાની પ્રક્રિયા એકદમ સહેલી છે. બસ જે મહિનામાં ભૂલ થઈ હતી એ નાણાકીય વર્ષ પસંદ કરો, જૂનો ઇન્વોઇસ નંબર નાખો અને અમેન્ડ રેકોર્ડ પર ક્લિક કરો. સિસ્ટમ જૂની વિગતો બતાવશે. હવે જે પણ સુધારો કરવો હોય એ કરીને સેવ કરી દો. બસ આટલું જ. આ સુધારો આવતા મહિનાના રિટર્નમાં આપોઆપ આવી જશે, કોઈ ટેન્શન વગર. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે આ ઓટોમેટેડ GST સિસ્ટમમાં ચોકસાઈ જ સૌથી મોટી મૂડી છે. હવે તે ખાલી મહત્વની નથી, પણ સર્વસ્વ છે. પહેલી વારમાં જ બધું સાચું કરવું એ જ હવે પાલનનો નવો નિયમ છે. અને આ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે. જેમ જેમ ટેક્સ સિસ્ટમ ઓટોમેટિક થતી જાય છે, તેમ શું માણસની સાવચેતી અને કાળજીની જરૂરિયાત પહેલાં કરતાં પણ વધુ ગંભીર નથી બની જતી?